જય સ્વામી મિત્રો, તમે જો દ્વારકા સ્વામિનારાયણ મહોત્સવમાં આવતા હોય ને અહીંયા ભવ્ય જે રહેવા માટેની વ્યવસ્થા અંદાજિત 25,000 ભાવિ ભક્તો માટે 1500 જેટલા ટેન્ક સિટી જે બનાવવામાં આવી છે, આ ટેન્ક સિટીની અંદર કેવી કેવી વ્યવસ્થા આપવામાં આવી છે તે હું તમને બતાવું. ચાલો અંદર આવો. અહીંયા જો આ રીતના ખૂબ સુંદર મજાનું જે આયોજન કરવામાં આવ્યું છે, અંદાજિત 4 જેટલા ભાવિ ભક્તો જે આ જગ્યા ઉપર સુઈ શકશે તેવી સરસ મજાની જે પલંગોની એવી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા તમને પલંગ સાથે સરસ મજાનો જે 2 ઓશિકા આપવામાં આવે છે, એ પણ રિલાયન્સ કંપનીના કુણા આવો ભાઈ. પછી અહીંયા એક ગોદડું, પછી આ ગાડલું અને સરસ મજાનું ફોલ્ડિંગ ખાટલો. આટલું પણ નહીં, સન ખાવણો, ઉપડી, આ હાબુ મેકવાનું સ્ટેન્ડ, પછી આ હાથ ધોવા માટેનું, પછી નાના મોટા 2 ટબ, સરસ મજાનો નાવા માટે હાબુ, નાની મોટી 2 ડોર. આ બધી વસ્તુઓ જે અહીંયા દેવામાં આવે છે. તદુપરાંત અહીંયા આવો, હું તમને હજી બતાવું. અહીંયા આ રીતના સરસ મજાનું વોશરૂમ. તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ લોકોને ભૂલતા નહીં. અને પેજમાં ન હોય તો પેજને ફોલો કર્યા વગર જતા નહીં.